સુરતના આઉટર રિંગ રોડ પર 7મી ફેબ્રુઆરીની રાત્રે નબીરાએ અન્ય યુવક યુવતી સાથે બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જતા બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા। આ અકસ્માતને અંજામ આપનાર મુખ્ય આરોપી કીર્તનની ધરપકડ કરવામાં આવી છે। હજુ ટાટા હેક્સા કારમાં પાછળ સવાર એક યુવક અને યુવતી પોલીસના હાથે ચડ્યા નથી। જોકે ઘટના સ્થળેથી જેમિસ નામનો યુવક ઝડપાઈ જતા તેની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। 7મી ફેબ્રુઆરીએ એક યુવતી અને 7 યુવકોએ એક ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરી હોવાનું સામે આવ્યું છે। દારૂની પાર્ટી કર્યા બાદ યુવતીનું વાહન બગડી જતા નબીરો અને અન્ય બે યુવકો જ્યારે યુવતીને તેના ઘરે મૂકવા જતા હતા ત્યારે અકસ્માત સર્જ્યો હતો। તો પોલીસ પકડમાં આવેલ કાર ચલાવનાર મુખ્ય આરોપી કીર્તન ઢાંખરાએ બે હાથ જોડી માફી માંગી હતી અને ધ્રુસકે રડતો કેમેરા સામે જોવા મળ્યો। ત્યારે કીર્તનને પોતે કરેલી ભૂલ અંગે પૂછતા કીર્તને મૌન સેવ્યું હતું। ગઈ તારીખ 7/2/2025ના રોજ રાત્રિના સુમારે 8 થી 8:30ની વચ્ચે લસકાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વાલક અબ્રામા બ્રિજ ઉપર એક ગંભીર અકસ્માત થયેલ, જે અકસ્માતને બનાવ બનતા જ લસકાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ અકસ્માતમાં કુલ 2 વ્યક્તિના મોત થયેલ અને 4 વ્યક્તિ ઘાયલ થયેલ હતા। આ ગુનાની ખૂબ જ ગંભીરતા ધ્યાને લઈને લસકાણા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવેલ અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ। 2 દિવસથી આ ગુનાનો જે મુખ્ય આરોપી, જે ગાડીનો ડ્રાઈવર હતો કીર્તન ઢાંખરા, એ ફરાર હતો। પોલીસે આ માટે અલગ અલગ ટેકનિકલ ટીમો બનાવેલ અને એનું એનાલિસિસ ચાલુ હતું। તે દરમિયાન પોલીસને બાતમી હકીકત મળેલ કે આ ગુનાનો મુખ્ય આરોપી રેલવે સ્ટેશનની આસપાસ છે। જે અંગેની બાતમી મળતા જ લસકાણા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્યાં જઈને તાત્કાલિક આરોપીને ડિટેન કરવામાં આવેલ છે। સર, તમે કેટલા આરોપી થશે? એમાં દારૂ પીધો હતો કે નહીં, શું આખું બહાર આવ્યું છે? હા, આ જે અકસ્માત બનેલ એમાં કુલ 4 વ્યક્તિ હતા ગાડીમાં। એમાં જે ડ્રાઈવર તરીકે આ જે કીર્તન ઢાંખરા હતો અને પાછળ 2 વ્યક્તિ બેઠેલા અને એક સાઈડમાં બેઠેલ વ્યક્તિ હતા। એ તમામની હાલ માહિતી મળી ગયેલ છે। તમામના સ્ટેટમેન્ટ નિવેદન લેવા ગયેલા છે અને હાલ તપાસ ચાલુ છે। સર, ઘટના સ્થળેથી એક આરોપી પકડાયો હતો, તેનું નામ શું છે અને એને શું નિવેદન લીધું છે આના બાબતે? ઘટના સ્થળ ઉપર કુલ 3 આરોપી ફરાર થઈ ગયેલા અને એક આરોપી જે પાછળ બેઠેલો હતો ગાડીમાં, એ જેમિસ ભીંગરાડિયા હતો, એ નશાની હાલતમાં હતો। પોલીસ સ્ટેશન લાવીને એને તાત્કાલિક ગુનો દાખલ કરેલ છે આપણે। સર, આ જે વ્યક્તિ છે મુખ્ય આરોપી, એનું મેડિકલમાં જો ના દેખાય એટલે આટલો સમય થઈ ગયો છે તો પછી કઈ રીતનું એમાં થઈ શકે? કે કોઈના નિવેદનમાં બી કીધું છે? આરોપીની ધરપકડ થતાં તાત્કાલિક એને મેડિકલ સેમ્પલ માટે મોકલવામાં આવેલ છે। ખાસ કરીને એનું બ્લડ અને એનું હેર સેમ્પલ પણ લેવામાં આવેલ છે, જેથી થોડો ટાઈમ થતાં પણ જો એને નશો કરેલ હશે તો ચોક્કસ આપણને એની માહિતી મળી જશે। અને એની સાથે જે વ્યક્તિ પકડાયો છે એને નિવેદનમાં પણ કીધું હતું કે કંઈક આને નશો કર્યો છે, દારૂ ગાડી ચલાવી? હા, આ લોકો કામરેજ સેવની પાસે એક ફાર્મમાં ગયેલ હતા અને ત્યાં નશો કરીને આવેલ હતા એવું પ્રાથમિક તપાસમાં આપણને જાણ। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।